સેવાલો યશોદાનો લાલો માધવ મતવાલો મતવાલો મને લાગે સેવાલો યશોદાનો લાલો માધવ મતવાલો મતવાલો જન્મ જેલમાં થયો તોય ખીલતો રહ્યો જન્મ જેલમાં થયો તોય ખીલતો રહ્યો નથી દીધા નિરાશા ન ખ્યાલો માધવ મતવાલો મતવાલો નથી કીધા નિરાશા ના ખ્યાલો માધવ મતવાલો મતવાલો જીત્યા ગોપીઓ નાસિત અને લૂટ્યા નવનીત જીતા ગોપીઓના શીત અને લૂંટા નવનીત તો એ લાગ્યો સકલ ને એ વાલો માધવ મતવાલો મતવાલો તો એ લાગ્યો સકલ ને એવાલો માધવ મતવાલો મતવાલો બન્યો મામાનો કાળ મસી મારી તત્કાળ એનો મામાનો કાળ માસી મારી તત્કાળ દીધો મીરાનો ઝેર તણો પ્યાલો માધવ મતવાલો મતવાલો પીધો મીરાનો ઝેર તણો પ્યાલો માધવ મતવાલો મતવાલો દયો ગોરધન હાથ ભરી ઇન્દ્ર સાથે બાત પર્યો ગોવર્ધન બાત કરી ઇન્દ્ર સાથે બાત ભલે નાનો ગાયોનો ગોવાળો માધવ મતવાલો મતવાલો ભલે નાનો ગાયોનો ગોવાળો માધવ મતવાલો મતવાલો કીધો કુરુક્ષેત્રે જંગ રહ્યો પાંડવોની સંગ કીધો કુરુક્ષેત્ર જંગ રહ્યો પાંડુરંગ સંગ બન્યો પાર્થ તણો સારથી નિરાળો માધવ મતવાલો મતવાલો બનો સાર્થ ગણો સારથી નિરાળો માધવ મતવાલો મતવાલો સુદર્શન હાથ દીધા તેજને મહાત તૈરું સુદર્શન હાથ કીધા કંઈક ને મહાત યશોદાની પાસે બન્યો કાલો માધવ મતવાલો મતવાલો તો એ યશોદાની પાસે બનો કાલો માધવ મતવાલો મતવાલો મને લાગે સેવાલો યશોદાનો લાલો માધવ મતવાલો મતવાલો મને લાગે સેવાલો યશોદાનો લાલો માધવ મતવાલો મતવાલો ઓમ 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 ઓમ
Om. 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 यदा हि नेन्द्रियार्थेषु यदा हीनेन्द्रियार्थेषु यदा हि नेन्द्रियार्थेषु यदा हीनेन्द्रियार्थेषु न कर्म स्वनुसज्जते न कर्म स्वानुसज्जते न कर्म स्वनुसज्जते न कर्म स्वानुसज्जते यदा हीनेन्द्रियार्थेषु न कर्म स्वजनुसज्जते यदा हीनेन्द्रियार्थेषु न कर्म स्वानुसज्जते सर्वसंकल्पसन्न्यासी 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 योगारूढस्तदोच्यते 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 सर्वसंकल्पसन्न्यासी योगारूढस्तदोच्यते सर्वसंकल्पसन्न्यासी योगारूढस्तदोच्यते यदा हीनेन्द्रियार्थेषु न कर्म स्वानुसज्जते सर्वसंकल्पसन्न्यासी योगारूढस्तदोच्यते यदा हीनेन्द्रियार्थेषु न कर्म स्वधनुष्यते सर्वसंकल्पसन्न्यासी योगारूढस्तदोच्यते उदरेदात्मनात्मानम् 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 नात्मानमवसादयेत् 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 उदरेदात्मनात्मानं नात्मानमवसादयेत् उदरेदात्मनात्मानं नात्मानमवसादयेत् आत्मेव ह्यात्मनोर्बन्धुर् आत्मैव आत्मनोर्बन्धु आत्मेव ह्यात्मनोर्बन्धुर् आत्मैव आत्मनो बन्धु आत्मेव रिपुरात्मन आत्मैव रिपुरात्मन आत्मेव रिपुरात्मन आत्मैव रिपुरात्मन उदरेदात्मनात्मानं नात्मानमवसादयेत् आत्मेव ह्यात्मनोर्बोधेत् आत्मेव रिपुरात्मन उदरेदात्मनात्मानं नात्मानमवसादयेत् आत्मेव ह्यात्मनोर्बन्धु आत्मेव रिपुरात्मनम् ચોથો પાંચમો સાથે यदा हीनेन्द्रियार्थेषु न कर्म स्वानुसज्जते सर्वसंकल्पसन्न्यासी योगारूढस्तदोच्यते उदरेदात्मनात्मानं नात्मानमवसादयेत् आत्मेव आत्मनोर्बन्धु आत्मेव रिपुरात्मन आत्मेव रिपुरात्मन
હરિ ઓમ. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે. તતો જયમુદીરયે. यदा हि नैन्द्रियार्थेषु न कर्मस्वनुसज्जते सर्वसङ्कल्पसन्न्यासी योगारूढस्य दोष्यते. यदा न ઇન્દ્રિયેષુ, કારણ કે જે વખતે નથી તો ઇન્દ્રિયોના ભોગોમાં તથા ન કર્મસુ અનુસજ્જતે તદા, નથી કર્મમાં પણ આસક્ત થતો, તે વખતે સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢ ઉચ્યતે. સઘળા સંકલ્પોનો ત્યાગી મનુષ્ય યોગરૂઢ કહેવાય છે. આજે પણ ગઈકાલે આપણે યોગારૂઢનું વર્ણન ત્રીજા શ્લોકમાં આવ્યું હતું. આજે ભગવાન ફરીથી યોગારૂઢનું વર્ણન કરતા આગળ આ પ્રમાણે કહે છે. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું, એનો 291મો દિવસ. ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 6થા અધ્યાયના ત્રીજા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. એમાં ભગવાને શું કીધું કે યોગમાં આરૂઢ થવા ઈચ્છુક મનનશીલ માણસ માટે નિષ્કામ ભાવે કર્મ કરવું એ જ યોગની પ્રાપ્તિમાં હેતુ કહેવાય છે. અને યોગારૂઢ થયા બાદ એ યોગારૂઢ માણસનો જે સમસ્ત સંકલ્પનો અભાવ છે એ જ કલ્યાણના હેતુવાળો કહેવાય છે. અર્જુનને ભગવાનને કલ્યાણનો વાત કરી હતી આગલા શ્લોકમાં, બીજા અધ્યાયમાં, કે મારું કલ્યાણ શેમાં છે એ વાત તમે મને કહો. એટલે ભગવાન કલ્યાણની વાત કરતા આ વાત યોગારૂઢ અને આરુરૂક્ષ બે વાતો સમજાવી. અને આ બે પ્રમાણે જે માણસ ચાલવાનો પ્રયત્ન કરે એનું કલ્યાણ થઈ જશે એમ ભગવાન કાલે કહેતા હતા ને આજે આ શ્લોકમાં પણ આ જ વાત સમજાવવાના છે. બીજું, અર્જુને ભગવાનને પૂછ્યું હતું કે મારું કલ્યાણ શેમાં છે તે મને ખબર નથી. તેનો જવાબ ભગવાન આ શ્લોકની અંદર આપે છે. અર્જુન થોડો ઢીલો પડ્યો છે. તે કહે છે કે કાયરતા રૂપી દોષને લીધે મારો સ્વભાવ નાશ પામ્યો છે. કાયરતાના દોષને લીધે મારો સ્વભાવ નાશ પામ્યો છે. તેથી હું આપને પૂછું છું કે નિશ્ચિત રૂપે જે મારું કલ્યાણ જેમાં હોય એ વાત તમે મને કરો. એટલે ભગવાન આ કલ્યાણની વાત કરે છે. એમાં આરુરૂક્ષ અને આરુરૂઢ બે વાતો ભગવાને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી ભગવાને કર્મમાં તથા જ્ઞાન, કર્મ અને ભક્તિનો વિષય ખોલ્યો છે અને તેમના કલ્યાણની વાત ભગવાન ધીમે ધીમે આગળ સમજાવતા જાય છે. અર્જુન પ્રશ્નાર્થ નથી, પણ એ તો ભગવાનનો શિષ્ય બન્યો છે. શિષ્ય થયા પછી અર્જુનની હજારો જન્મારાની તપસ્યા ફોગટ ન જવી જોઈએ. તેથી ભગવાન અર્જુનને કલ્યાણની વાત કરતાં કરતાં એક એક શ્લોક આગળ સમજાવતા જાય. શિષ્ય બન્યા પછી આ બધી જ જવાબદારી ભગવાન ઉપર આવે છે. કારણ કે ભગવાનનો શિષ્ય બની ગયો કોણ? અર્જુન. ભગવાને કહે છે કે હું તમારો શિષ્ય બનીને તમારા શરણે આવ્યો છું. અજ્ઞાત અને મોહની અંદર
મારી બુદ્ધિ અત્યારે બેડ મારી ગઈ છે, કામ કરી શકતી નથી, તેથી મારું કલ્યાણ શેમાં છે ને એ તમે મને કહો. આ ભગવાનની શરણાગતિ અર્જુને સ્વીકારી છે. તેથી શિષ્ય બન્યા પછી આ બધી જવાબદારી ભગવાન ઉપર છે. શિષ્યત્વ એક જુદી જ વસ્તુ છે. કોઈનું શિષ્યત્વ સ્વીકારવું એ ગુરુ માટે અઘરામાં અઘરી વાત છે. કારણ કે શિષ્ય તો સ્વીકાર્યા પછી શિષ્ય જો કાંઈ ખરાબ કામ કરે, આડાહવડા કામ કરે અને એમાંથી જે કાંઈ પાપ ઊભું થાય ને એ ગુરુને લાગે. એટલે ખરા અર્થમાં જે ગુરુ મોટા ભાગે કોઈ મહાપુરુષો હોય ને એ કોઈથી કોઈને શિષ્ય તરીકે મૂંડતા નથી. શા માટે? શિષ્ય આડું કરવાનો છે થોડું ઘણું, અને એ જે કાંઈ કરે ને એનું પાપ બધું ગુરુને લાગે. તેથી અહીં કહે છે તેમાં જીવને આકાર આપવાનો પ્રશ્ન આવે છે. શિષ્ય બન્યા પછી ગુરુએ જીવને આકાર આપો કે જે મારા શરણે આવ્યો છે અને મેં જેને શિષ્ય તરીકે સ્વીકાર્યો છે ને તેમને જીવને આકાર આપવાનો પ્રશ્ન આવે છે. આ કાંઈ એકાદ છૂટો સવાયો પ્રશ્ન નથી. ભગવાને અર્જુનની જીવનવ્યાપી જવાબદારી સ્વીકારી લીધી. હજારો જન્મરા પછી પણ અર્જુનનું કલ્યાણ થાય એવી જવાબદારી ભગવાને સ્વીકારી લીધી છે. અને હજારો જન્મરા પછી જન્મ ઉપર જેટલા જન્મો આવે એમાં અર્જુનનું કલ્યાણ જ થવું જોઈએ એવું તત્વજ્ઞાન ભગવાન અર્જુનને આ શ્લોક. તેથી કોઈનું શિષ્યત્વ સ્વીકારવું સહેલું નથી. મહાપુરુષો કોઈ દી ફટ દઈને કોઈના ગુરુ બની જતા નથી. આજે તો રાફડો ફાટ્યો છે. મહાપુરુષો હોય ને ફટાના કોઈને આવી રીતના કોઈના ગુરુ ન બને અથવા કોઈને શિષ્ય મૂંડે. એ વિચાર જ કરે કે આને એકવાર શિષ્યત્વ મેં સ્વીકાર્યું તો એની સંપૂર્ણ જવાબદારી ગુરુ ઉપર આવી જાય છે. તેથી આજે મહાપુરુષો જે હોય ને એ કોઈ દિવસ ઝટ નારાના ફટ દઈને કોઈનું શિષ્યત્વ સ્વીકારતા નથી. એમ કે સંસારમાં શિષ્યના હિતનું હરણ કરનાર ગુરુઓ તો ઘણા હોય છે. સંસારમાં શિષ્યના હિત એટલે ખિસ્સામાં આમું ધ્યાન રાખી અને ઘણા એટલે કે સંસારમાં શિષ્યના હિતનું હરણ કરનારા ગુરુઓ તો ઘણા હોય છે, પણ શિષ્યના ચિત્તનું એટલે કે એના દોષનું હરણ કરવાવાળા ભાગ્યે જ કોક હોય. એની અંદર કાંઈ દોષ છે, ઉણપ છે, કાંઈ ગડબડ છે એ દૂર કરી અને વધારેમાં વધારે એ ગુણવાન બને એવું કરવાવાળા તો ગુરુઓ ભાગ્યે જ હોય છે. ગુરુ શું કરે છે તો કે એનું શિષ્યનું ખિસ્સું કેટલું વજનદાર છે બરાબર એ જોવાનો મોટા ભાગે આજે સમાજની અંદર ઘણું બધું આવી રીતનું થતું હોય છે. તેથી ફટ નારાના ગુરુ તરીકે કોઈ મહાપુરુષ કોઈને શિષ્ય તરીકે મૂંડતા નથી. એમ કરતાં ભગવાન આ આત્મજ્ઞાન સમજાવતા તત્વજ્ઞાન સમજાવતા ભગવાન અર્જુનના કલ્યાણની વાત કરતાં શ્રીમદ ભગવદ્ ગીતાના 6થા અધ્યાયના 4થા શ્લોક સુધી આપણે આવી ગયા છે. આજે 4થા શ્લોકની અંદર ભગવાન કહે છે યદા હિ નેન્દ્રિયાર્થેષુ ન કર્મ સ્વનુસજ્જતે સર્વસંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્ય દોચતે. જ્યારે પુરુષ ઇન્દ્રિયોના ભોગોમાં કે કર્મોમાં જ ખરેખર આસક્ત રાખતો નથી તેમજ બધા સંકલ્પોનો ત્યાગ કરનારો હોય છે ત્યારે તે યોગારૂઢ એટલે કે અંતિમ કક્ષાએ સમાધિ યોગને પ્રાપ્ત થયેલો કહેવાય છે. ભગવાન આટલી વાત કરે છે. યોગારૂઢની સાથે ભગવાન કહે છે કે જેણે ત્રણ વાતો જેણે છે ને એ પોતાના જીવનમાં લાવવાનો જેમણે પ્રયત્ન કર્યો છે એ જ લોકોનું કલ્યાણ થાય છે. કોઈ માથે હાથ મૂકે ને આપણું કલ્યાણ થઈ જાય એ વાતમાં માલ નથી. એટલે ભગવાન કહે છે જેણે પોતાનું કલ્યાણ કરવાનું હોય ને એણે આ શ્લોકમાં ભગવાને 3 વાતો લખી રાખી છે ને આપણને કહી રાખી છે કે આ 3 વાતોનો જો વિચાર માણસ જો કરે તો એને કલ્યાણ પ્રાપ્ત થઈ જાય અને યોગારૂઢ બની જાય. એટલે ભગવાનની અંદર ભળી જાય. બરાબર ને? અહીં સુધી ભગવાન આ શ્લોકની અંદર આપણે લઈ જાય છે. ભગવાને આરુ વૃક્ષ અને યોગારૂઢ એ શબ્દો ગયા શ્લોકમાં પણ હતા અને આ શ્લોકમાં પણ અહીંયા ભગવાન આ જ શબ્દોનો
પ્રયોગ કરે છે. ભગવાને આરુવૃક્ષ અને યોગરૂઢ એ શબ્દો ગયા શ્લોકમાં કહ્યા હતા, તે આપણે જોતા હતા અને વિચારતા હતા. આરુવૃક્ષ એટલે ભગવાન તરફ વળેલો જીવ. કેવો? આરુવૃક્ષ એટલે પ્રભુ તરફ પહોંચ્યો નથી હજી, પણ પ્રભુ તરફ વળેલો જે જીવ છે, હળવે 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 એક પગથી બીજી પગથી ઉપર જાય અને છેલ્લી પગથી સુધી જવાનો જે પ્રયત્ન કરે છે, એના માટે ગીતાકારે આરુવૃક્ષ શબ્દ વાપર્યો છે. આરુવૃક્ષ એટલે ભગવાન તરફ વળેલો જીવ, ઉપર ચઢવાની ઈચ્છાવાળો, આવેશયુક્ત કર્મ કરવાવાળો જીવ. કેવો? આવેશયુક્ત કર્મ કરવાવાળો. એટલે તો ગઈકાલે આપણે શિવાજીનું દ્રષ્ટાંત આપ્યું હતું, બરાબર ને? કે આવેશ હોય તો કામ થાય. તો રાષ્ટ્રનું કલ્યાણ કરવાનું હોય તો પણ માણસની અંદર થોડો ઘણો તો આવેશ હોવો જોઈએ. શિવાજીને આ આવેશ હતો, તેથી રાષ્ટ્રની અંદર એ જીવા ત્યાં સુધી ઘણું મોટું રાષ્ટ્રનું કામ કરેલું દેખાય. આવેશ વગર કામ થતું નથી. એમ ભક્તિમાં પણ આવેશ જોઈએ, જ્ઞાન મેળવવામાં પણ આનંદ જોઈએ, અને કર્મયોગની અંદર પણ આવેશ હોવો જોઈએ. તો જ માણસ હળવે હળવે ધીમે ધીમે અહીંયા યોગારૂઢ થઈને પ્રભુની પાસે પહોંચી શકે છે. એમ આ શ્લોકમાં ભગવાન બહુ સ્પષ્ટતા કરે છે. બીજી વાત, આરુવૃક્ષ એટલે ભગવાન તરફ વળેલો જીવ, ઉપર ચઢવાની ઈચ્છા રાખવાવાળો જે જીવ છે તેને યોગારૂઢ કહેવામાં આવે છે. આવો જીવ હળવે હળવે ધીમે ધીમે આ આરૂઢ થવાનો પ્રયત્ન કરે છે. જ્યારે યોગારૂઢ એટલે યોગ ઉપર આરૂઢ થયેલો, એટલે કે ભગવાનને ગમતો થયેલો, અંતિમ કક્ષાએ પહોંચી ગયેલો હોય તેના માટે યોગારૂઢ. અને આરુવૃક્ષ એટલે જે હળવે હળવે પ્રયત્ન કરી અને પ્રભુ સુધી જવાનો પ્રયત્ન કરે છે, એને અહીંયા આરુવૃક્ષ કીધો છે. અને ભગવાનના ખોળામાં જે વિકાસ કરતો કરતો જે પહોંચી ગયો છે, એના માટે કેવો? આરુવૃઢ. યોગારૂઢ શબ્દ ભગવાને આ શ્લોકમાં વાપર્યો છે. જ્યારે યોગારૂઢ એટલે યોગ ઉપર આરૂઢ થયેલો, ભગવાનને ગમતો થઈ ગયેલો, અંતિમ કક્ષાએ પહોંચી ગયેલો. આ બે પ્રકારના મહાપુરુષોનું વર્ણન ભગવાને આ શ્લોકોમાં કર્યું છે, બરાબર? ભગવાનને પામી ગયેલા અથવા ભગવાન તરફ જેણે મોઢું રાખી અને પ્રભુ તરફ જવાનો જેણે પ્રયત્ન કર્યો છે, આવા મહાપુરુષનું વર્ણન આત્મસંયમ યોગના 1 થી 3 શ્લોક સુધી ભગવાને આ વાત સમજાવી છે. ભગવાને આ શ્લોકમાં યોગારૂઢ કેવો હોય છે તેનું વર્ણન કર્યું. હવે એ કેવો હોય ભાઈ? એનું કાંઈક લક્ષણો તો હશે ને, કે યોગારૂઢ થયેલો અથવા ભગવાનના ખોળામાં પહોંચી ગયેલો, ભગવાને જેને સ્વીકારી લીધો કે યો મદ ભક્ત સમે પ્રિય, તું મને બધા કરતાં વધારે પ્રિય છે, આવું ભગવાન બોલ્યા, તો એ જીવ ન્યા પહોંચવા માટેના એના કેવા કેવા લક્ષણો હોય તે આ શ્લોકમાં, 4થા શ્લોકની અંદર ભગવાન અહીંયા બરોબર સારી રીતે સમજાવે છે. ભગવાને આ શ્લોકમાં યોગારૂઢ કેવો હોય છે તેનું વર્ણન કર્યું છે. પહેલી લીટીમાં ભગવાને યોગારૂઢ માટે આ શબ્દ વાપર્યો. કેવો? યદાહિ નેન્દ્રિયાર્થેષુ. પહેલો શબ્દ ભગવાને શું વાપર્યો? યોગારૂઢ થયેલો જીવ કેવો હોય, એના લક્ષણ કેવા હોય, એનું બધું વર્તન કેવું હોય, એમાં કે યદાહિ નેન્દ્રિયાર્થેષુ, જેની ઇન્દ્રિયોના વિષયો પર આસક્તિ નથી તે. કેવું? પહેલી વાત આ કરી, હું બહુ સરસ કીધું. હું કે યદાહિ નેન્દ્રિયાર્થેષુ એટલે જેની ઇન્દ્રિયોના વિષયો ઉપર, વિષય એટલે ક્યાં? તો કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ જે 5 પ્રકારના જે વિષયો છે, એમાં ઇન્દ્રિયો બિલકુલ એની અંદર આસક્તિ થતી, આપણી જે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિયો છે ને, એ વિષયો તરફ બિલકુલ આસક્તિ રાખતી નથી. એવો જે જીવ છે ને, એનું વર્ણન ભગવાને આ શ્લોકની અંદર કરેલું છે. તેથી યદાહિ નેન્દ્રિયાર્થેષુ, જેની ઇન્દ્રિયોના વિષયો પર આસક્ત નથી, તે પહેલી વાત ભગવાને કીધી. 3 વાતો ભગવાને આ શ્લોકમાં સમજાવી. એમાં પહેલી વાત કીધી ઇન્દ્રિયાર્થેષુ, એટલે કે ઇન્દ્રિયોને જેણે કંટ્રોલમાં રાખી છે, વિષયો તરફ જેની ઇન્દ્રિયો આસક્ત નથી ને, એવા જીવની વાત આ પહેલી પંક્તિની અંદર, 3 પંક્તિ આજે આપણે આ શ્લોકમાં સમજવાનો પ્રયત્ન કરશું. કે આરુવૃઢ થયેલો જે માણસ હોય છે, બરોબર,
એટલે કે એનું વર્ણન ભગવાને આ શ્લોકમાં કર્યું છે. પહેલી વાત એ. બીજી વાત, જેને સકામ કર્મો પર આસક્તિ નથી, એટલે નિષ્કામ કર્મયોગ કરે છે. સકામ કર્મ પર એટલે કર્મ કર્યા પછી મને ફળ મળે એવી જેની બિલકુલ અપેક્ષા નથી, આવા જીવનું વર્ણન કરે છે. કેવું? એટલે અહીં કીધું છે જેને સકામ કર્મ ઉપર આસક્તિ નથી, એ બીજી પગથી ભગવાને સમજાવીશ. યોગારૂઢ માણસ કેવો હોય અથવા યોગારૂઢ થઈને પ્રભુ સુધી જે પહોંચેલો જે જીવ કેવો હોય, એની 3 સુંદર વાતો આ શ્લોકમાં ભગવાને સમજાવી છે. અને જે સર્વ સંકલ્પ સંન્યાસી છે, એટલે કે જેણે સંપૂર્ણ વાસના પ્રભુના પગ પાસે મૂકી દીધી છે અને સંપૂર્ણ પોતાની વાસના ન રાખતા ભગવાનના કેડ ઉપર બેઠી ગયેલો જીવ છે. આ ત્રીજી વાત. આ 3 વાતો ભગવાને આ શ્લોકની અંદર સમજાવી છે. કારણ કે આમાં લખ્યું છે સર્વ સંકલ્પ સંન્યાસી. અહીં સંકલ્પ સંન્યાસી નથી લખ્યું, પણ આગળ સર્વ લગાડ્યું. કેવું? સર્વ એક વિશેષણ ભગવાને, સર્વ સંકલ્પ સંન્યાસી, આવું એક વિશેષણ ભગવાને આ શ્લોકની અંદર લગાડ્યું છે. તેને આજે આપણે સમજવાનો બરોબર પ્રયત્ન કરશું. આ 3 વાતો જેની પાસે હોય તે યોગારૂઢસ્ય દોષ્યતે. એમ કીધું. હું કીધું? યોગારૂઢસ્ય દોષ્ય. બીજી લીટીમાં જ ભગવાને કહી દીધું કે આ 3 વાતો જેની અંદર હોય ને એને યોગારૂઢસ્ય દોષ્યતે એમ કહેવામાં આવે છે. તેથી યોગારૂઢ એટલે સર્વ શ્રેષ્ઠ પુરુષ. કેવો? યોગારૂઢ પુરુષ એટલે કોણ ભાઈ? તો કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પુરુષ છે, એના માટે યોગારૂઢ શબ્દ વપરાય છે. જે મહાપુરુષ છે એના માટે યોગારૂઢ શબ્દ વપરાય છે. તેથી યોગારૂઢ એટલે સર્વશ્રેષ્ઠ પુરુષ. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને જુદા જુદા શબ્દો વાપરીને યોગારૂઢનું વર્ણન કરેલું છે. આપણને એમ થાય કે 3જા શ્લોકમાં ભગવાને યોગારૂઢનું વર્ણન કર્યું, તો હવે 4થા શ્લોકની અંદર પાછું આ યોગારૂઢ ક્યાંથી આવ્યો? તો 3જા શ્લોકમાં જે યોગારૂઢનો અર્થ ભગવાને જે કર્યો તે, અને 4થા શ્લોકની અંદર ભગવાને જે કર્યો એ અલગ અલગ શબ્દો અને અલગ અલગ અર્થ કરી અને ભગવાન સમજાવવાનો પ્રયત્ન કરે છે. ભગવાનને ખબર છે કે આ જીવ બહુ સંસળ છે. કેવો? એનું મન કોઈ જગ્યાએ ઠેકાણે રહેતું નથી. એકવાર કીધેલી વાત આ સંશય જેનું મન છે ને એને યાદ રહેવાની નથી, રહેતી જ નથી આપણે. એટલે ભગવાને વારંવાર ઘણા શબ્દો ઘણી રીતે બેવડે છે. ઘણીવાર 3-3, 4-4 વખત એકને એક સિદ્ધાંત ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી આ 3 વાતો જીવનમાં લાવવી ખૂબ જ મહત્વની છે. જે તત્વજ્ઞાનને ભક્તિની બેઠક છે અને જે તત્વજ્ઞાનની અનુભૂતિ છે તે જ તત્વજ્ઞાન ભારતીયોને માન્ય કર્યું છે. ગીતા તત્વજ્ઞાનથી ભરેલો ગ્રંથ છે, તેથી જ એ માન્ય કરવામાં. તત્વજ્ઞાન થી ભરેલો ગ્રંથ કયો છે? તો કે ગીતા. ગીતા એ તત્વજ્ઞાનથી ભરેલો ગ્રંથ છે, તેથી સર્વસામાન્ય રીતે બધી જ રીતે ગીતાને માન્યતા મળી છે. માન્યતા મળી છે એટલું જ નહીં, પણ ગીતાની જયંતિ પણ ઉજવાય છે. દુનિયાની અંદર ગીતા કરતાં ઘણા મોટા પુસ્તકો હોય છે, મોટા ગ્રંથો હોય છે. એની અંદર ઘણું બધું તત્વજ્ઞાન હશે. એમાં ભક્તિની વાતો છે, કર્મયોગની વાતો છે, જ્ઞાનની વાતો છે. ઘણા બધા એવા પુસ્તકો ભારતની અંદર ભારતીયો અને વિદેશી લોકોએ ઘણા બધા છાપેલા છે. પણ આ શ્રીમદ ભગવદ્ ગીતા એ ગ્રંથ છે ને એ સર્વસામાન્ય માન્ય થયેલો છે. એટલે તો ભારતની જે કોર્ટો છે ને બધી, ભારતમાં જ્યાં કોર્ટો બધી હાલે છે ને, એ કોર્ટની અંદર જ્યારે અહીંયા પેલી આપવાની હોય ને ત્યારે ગીતા ઉપર એને હાથ ઉઠાવે કે ભાઈ હું અહીંયા જજ સાહેબ સામે જે કાંઈ બોલવાનું છું ને એ ગીતાના સોગંદ ખાઈને કહું છું કે હું હંમેશા સત્ય બોલીશ. બરોબર ને? બરોબર. એટલે કહેવાનો કે ગીતા ઉપર હાથ રાખીને ઘણીવાર આવી પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવે છે. એનો અર્થ એવો થયો કે ગીતા સર્વસામાન્ય માણસને માન્ય છે. આપણે સંસાર લઈને બેઠા છીએ, તેથી કોઈને કોઈ વિષયો આપણી પાસે આવવાના. આવે કે ન આવે? સંસારી માણસના જીવનમાં સંસારીને તો આવે જ, પણ ઘણા સંન્યાસી નહોતી આવે. તો આપણે તો સંસારી છીએ. તો આવા વિષયો તો માણસના જીવનમાં ડગલે ને પગલે આવવાના છે. ભગવાન નિર્મિત આ વિષયો છે. કેવા? આપણે કાંઈ નિર્મિત કર્યા નથી. ભગવાને આપણા શરીરની અંદર જે કાંઈ વિષયો, કામનાઓ, વાસનાઓ
જે કાંઈ વસ્તુઓ છે ને એ બધી નિર્માણ કોણે કરી? ભગવાને જ્યારે સુંદર મજાનું માનવ શરીર બનાવ્યું ને ત્યારે આ બધી જ વાતો ભગવાને અંદર મૂકી દીધેલી છે. એટલે સામાન્ય માણસ, સંસારી માણસના જીવનમાં ડગલે અને પગલે આવી રીતની એટલે કે વાસનાઓ અને વિષયો આપણી સામે આવતા હોય છે. પણ યોગારૂઢ માણસ વિષયો આવ્યા છતાં પણ તે વિષયોમાં ન કર્મ સ્વનું સજ્જતે, એવો એક શ્લોકમાં, આ શ્લોકમાં એક પહેલી લીટીમાં જ ભગવાને શબ્દ વાપર્યો, ન કર્મ સ્વનું સજ્જતે. વિષયોમાં ફરવાનું, વિષયોમાં રહેવાનું, ઇન્દ્રિયો પણ વિષયો સાથે હળેમળે બધું થવાનું છે. પણ યોગારૂઢ કેવો છે કે ગમે તેવું આવી રીતનું સામે વિષયો આવે તો પણ યોગારૂઢ થયેલો એ વિષયમાં આસક્ત બની જતો નથી એમ કે. તેથી યોગારૂઢ માણસ વિષયો આવ્યા છતાં પણ તે વિષયોમાં ન કર્મ સ્વનું સજ્જતે, તેમાં આસક્ત થતો નથી. એમ ભગવાને આ 6થા અધ્યાયના 4થા શ્લોકની અંદર ભગવાને આ વાત સમજાવી છે. જનક રાજાનું દ્રષ્ટાંતો વારંવાર આવે છે. કોઈ પણ મોટા ગ્રંથો લઈ અને એમાં જ્યારે વિદેહની વાત કરવામાં આવે ત્યારે જનક રાજા તો આંખની સામે આવે છે. જનક રાજા પાસે રાજ્ય હતું, તેમની પાસે આભૂષણો પણ હતા અને ઝરીના કપડાં અને રત્ન જડિત સિંહાસન ઉપર બેઠા હતા. વર્ણન આવે છે કે નહીં? વૈદેહી રાજા જનકનું વર્ણન ઘણી જગ્યાએ આપણે સાંભળતા હોઈએ છીએ, વાંચતા હોઈએ છીએ. તો એની અંદર આવી જેની ઠાઠમાઠ ને આવો જેનો વૈભવ હતો ને એવા ગીતા જેવા મહાન ગ્રંથની અંદર આપે છે. પરંતુ જનક રાજા પોતાના આ વૈભવમાં લપટાયા નથી. સામાન્ય રીતે વિષયો આવે એટલે માણસ લપટાઈ જાય ને સામાન્ય રીતે સામાન્ય માણસો વિષયો સાથે સમાજમાં જ્યારે ફરે અને સામે જો આવી રીતના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પાંચમાંથી કોઈ પણ જો એક વિષય આવે તો સામાન્ય માણસ એની અંદર લપટાયા વગર રહેતો નથી. પણ અહીંયા જનક રાજાનું ઉદાહરણ આપીને ભગવાન ગીતાની અંદર કહે છે કે રત્ન જડિત સિંહાસન ઉપર બેઠેલા છે, આભૂષણોનો ભંડાર ભરેલો છે. એટલું જ નહીં પણ રત્ન જડિત સિંહાસન ઉપર બેઠેલા આ જનક રાજા છે. આટલો મોટો વહીવટ કરવાનો, આખું રાજ્ય સંભાળવાનું, દરેક માણસને ન્યાય આપવાનો આ કાંઈ હેલી વાત નથી. સામાન્ય રીતે આપણા ઘરને જો હાંસવાનું હોય, કુટુંબને હાંસવાનું હોય, પરિવારને કે ગામને કે કોઈ એકાદી સોસાયટીને હાંસવાનું હોય ને તો પણ કેટલી મોટી અગવડો પડે. તો આ તો જનક રાજા હતા, આટલો મોટો એનો વહીવટ હતો, પણ છતાંય એ રત્ન જડિત સિંહાસન ઉપર બેઠેલા જે છે વૈભવ પાસે આવ્યો છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ બધા જ વિષયો એની સામે આમ ડોલતા રહ્યા છે, પણ એ વિષયોમાં અટવાયા નહીં. વિષયો તો આવે જ, ઇન્દ્રિયો લઈને બેઠા છીએ, સમાજમાં ફરીએ છીએ, નાના મોટા કામ કરીએ છીએ. એટલે ઇન્દ્રિયો સાથે વિષયોનો સંબંધ થવાનો ને થવાનો. પણ યોગારૂઢ એટલે કોણ? તો કે સામે વિષયો આવ્યા છે પણ ઇન્દ્રિયો એમાં લપેટાતી નથી ને, એને આપણે ગુજરાતીમાં કહેવાય ને તો આને યોગારૂઢ કહેવાય. શું કહેવાય? સામે વિષયો પડેલા છે, ભોગ પડેલા છે, એ ભોગથી મને આનંદ મળવાનો છે, પણ યોગારૂઢ કહે છે કે ભાઈ આપણે આની અંદર લપેટવાનું નથી. સીધો સાદો ગીતાનો યોગારૂઢ એટલે આ એમ. તેથી વિષયો સામે આવે એટલે ઘણીવાર જીવ તેની તેજસ્વીતા, ભાવમયતા અને શ્રદ્ધા એ ત્રણની જે મૂડી છે ને તે મૂડી ગુમાવી બેસે. આ ત્રણ જે વિષયો સામે આવે, ભોગ સામે આવે ને તો ઘણીવાર ગમે તેવો ટોચ ઉપર ગયેલો માણસ પણ ઘણીવાર આ ત્રણ વાતો ગુમાવી જશે. કઈ વાત? એની વાત બહુ સરસ. એક તો એની તેજસ્વીતા જતી રહે. વિષયો એટલે કે જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ જે 5 વિષયો છે અને ઇન્દ્રિયો સાથે એનો સંપર્ક જો થાય અને ઇન્દ્રિયો જો એમાં લપેટાઈ જાય તો એ જીવની કેવી પરિસ્થિતિ થાય છે ને એ શ્રીમદ ભગવદ્ ગીતા આપણે સમજાવે છે. કેવી સ્થિતિ થાય છે? તો કે એની તેજસ્વીતા હણાઈ જાય છે. કેવો થઈ જાય? લાચાર થઈ જાય, બિચારો થઈ જાય, બાપડો થઈ જાય. કારણ કે સામે વિષય આવ્યો છે, કોઈ પણ હિસાબે એ વિષય મને મળવો જોઈએ. તેથી બાપડો થઈ પગમાં પડીને પણ એ વિષય મારો થવો જોઈએ. આવો તેજસ્વી જે માણસ હતો ને એ બિચારોને બાપડો બની જાય છે.
બીજી વાત છે ભાવમયતા ખલાસ થઈ જાય। એકવાર વિષયો સાથે આવી રીતનો ઇન્દ્રિયોનો સંબંધ શરૂ થયો અને ઇન્દ્રિયો જો વિષયમાં લપેટાઈ જાય તો માણસની ભાવમયતા પણ ખલાસ થઈ જાય છે અને એની જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા, ભાવમયતા, તેજસ્વીતા ત્રણ કે જે માણસની મોટી મૂડી છે, આ ત્રણ મૂડી છે ને એ ત્રણ મૂડી ખલાસ થઈ જાય છે। કોને શા માટે? તો કે વિષયમાં આસક્ત થનાર જીવની ત્રણ ભગવાને આપેલી જે તેજસ્વીતા છે, ભાવમયતા છે અને શ્રદ્ધા છે, આ શ્રદ્ધા, ભાવમયતા અને તેજસ્વાની મૂડી લઈને જે જીવ આ જગતમાં આવ્યો છે, પણ વિષયોની અંદર આ ઇન્દ્રિયો જો લપેટાઈ જાય તો આ ત્રણ મહાન જે શક્તિઓ અથવા મહાન જે શ્રદ્ધાની જે મૂડી છે ને એ બધા શ્રદ્ધાની મૂડી એ ગુમાવી દે છે। તેથી આ શ્રદ્ધાની મૂડી ગુમાવાય નહીં, તેજસ્વીતા આપણી ઓછી ન થાય। તેથી તો આપણે મફતનું કોઈનું કાંઈ લેતા નથી। મફતનું લેવાથી માણસની તેજસ્વીતા હણાઈ જાય। કોઈ પણ વસ્તુ મફતની મને મળે, પરસેવો પાડ્યા વગર મળે, જે મારા હકની નથી એ મને મળે, આવો લેવાનો પ્રયત્ન કરે તો માણસની અંદર તેજસ્વીતા હણાઈ જાય છે। એમ શ્રીમદ ભગવદ્ ગીતા બહુ સ્પષ્ટ શબ્દની અંદર સમજાવે છે। તેથી પાંડુરંગ શાસ્ત્રી પૂજ્ય દાદા જેવા મહાપુરુષે પહેલી જ વાત કીધી હું કે મફતનું કોઈ દિવસ કોઈની પાસે લેવાનું નહીં। તમારે જરૂરિયાત હોય તો પુરુષાર્થ કરો, મહેનત કરો, અક્કલ હોશિયારી વાપરો, ગમે તેમ કરીને વસ્તુ મેળવો, પણ બીજાની વસ્તુ ઉપર આસક્તિ ન થાય એવા પ્રયત્ન માણસે કરવા જોઈએ। તેથી કર્યા વગર કાંઈ મળતું નથી અને મફતનું લઈશ નહીં, આ ગીતાનો પ્રથમ સિદ્ધાંત છે। કેવો? કર્યા વગર કાંઈ મળતું નથી અને મફતનું લઈશ નહીં। આ વાત ઉપર જ આખો સ્વાધ્યાય પરિવારનો જે પાયો રચાણો ને એ પાયો રચાણો એનું કારણ આ છે એમ કે તેથી અહીં કહે છે કે આ ત્રણનો જે વૈભવ છે ને એ સંભાળવાનો પ્રયત્ન કરવો। જે કયો વૈભવ છે માણસ પાસે? તેજસ્વીતાનો। ગમે તેવા પ્રલોભનો આવે પણ પ્રલોભનને લાત મારી અને મેં નક્કી કરેલો જે સંકલ્પ છે ને ત્યાં પહોંચવાનો હું પ્રયત્ન કરીશ, એટલે આ તેજસ્વીતા છે। હું નચિકેતા જેવો નચિકેતા તેજસ્વી 7-8 વર્ષનો બાળક, કેટલો વિચાર કરો, 7-8 વર્ષનો બાળક, અને બાપા વાજશ્રેય એનું નામ હતું, બાપાના બ્રાહ્મણ હતા અને બ્રાહ્મણના નાતે શરૂઆતમાં ખૂબ આર્થિક સંકળામણ ભોગવી, પણ ધીમે ધીમે તપોવનમાંથી આવીને વાજશ્રેયે પોતાનું સ્વતંત્ર એક તપોવન શરૂ કર્યું। બ્રાહ્મણના નાતે ઘણા લોકો ત્યાં કંઈ સાંભળવા માટે આવે તો થોડું ઘણું કંઈક ને કંઈક બ્રાહ્મણની પાસે લેતા આવે, એટલે આ વાજશ્રેય એક દાસના એક વખતના થોડાક આર્થિક સંકળામણો હતા એને કંઈક ને કંઈક લઈને આવે તો જોતાની અંદર એ વૈભવની ટોચ ઉપર વાજશ્રેયને આવી ગયા। કરોડો રૂપિયાની સંપત્તિ એટલી બધી લોકોએ ગાયો દાનમાં આપીને તે કયા હાંસવી, કેવી રીતે હાંસવીને આટલો વૈભવની ટોચ ઉપર વાજશ્રેય આવી ગયા। એને ત્યાં નાનું એવું બાળક થયું અને ધીમે ધીમે એ બાળક મોટું થવા લાગ્યું, એનું નામ પાડ્યું નચિકેતા। નચિકેતા નાનાનો મોટો થાય છે, ઘરની અંદર ઘણા બધા સંસ્કારો વાજશ્રેયને અને એની માતાએ એને ખૂબ જ સારી રીતે આપેલા છે। એક દિવસ બાપાને થયું કે હવે મારે જવાની તૈયારી થઈ ગઈ છે, આટલો મોટો વૈભવ મેં ભેગો કર્યો છે અને આ વૈભવ કાંઈ મારી જોડે આવવાનો નથી। ગમે તેટલો વૈભવ ભેગો કરે તો એ વૈભવ એની જોડે આવવાનો નથી, એવો એને એક દિવસ વિચાર આવ્યો અને વિચાર આવતા જ એણે નક્કી કર્યું કે આવતીકાલે મારી પાસે જેટલી ગાયો, જેટલું ધન, જેટલી સંપત્તિ છે ને એ મારે દાનમાં આપવાની શરૂઆત કરવાની। લોકોને ખબર પડી કે વાજશ્રેય આવતીકાલથી દાન આપવાના છે, એટલે લાઈનમાં લોકો ખૂબ ઊભા રહી ગયા, કારણ કે મફતનું મળે એટલે ગમે તેટલો પરસેવો સહન કરવો પડે તો ઊભો રહે કે નહીં લાઈનમાં, ગમે તેટલો તડકો, ટાઢ, તાપ, વરસાદ સહન કરે કે નહીં, એટલે લોકોએ આવી રીતના કર્યું અને 3 દિવસ સુધી એટલો વૈભવ હતો ને કે રોજ સવારે ઓટલા ઉપર બેસી જાય અને રોજ સવારે જે લોકો આવે એને વાજશ્રેય બધું દાન આપે। 3 દિવસ સુધી જેટલી ગાયો હતી, જેટલી બધી સંપત્તિ હતી ને, સોનું, ચાંદી, રૂપું બધું આપી દીધું। હવે નચિકેતા તો 6-7 વર્ષનો થઈ ગયો, હવે એ ફરતો 3 દિવસ પછી
અહીંયા બાપા શું કરે છે આટો તો મારું તો બાપા હવે નક્કી કરે છે કે મારી પાસે જે આપવા જેવી વસ્તુ બધી હતી ને એ તો બધી જેને જરૂરિયાત હતી બધાને મેં આપી દીધી, પણ હવે મારી પાસે કાંઈ આપવા જેવું રહ્યું નથી. પણ લોકોની તો લાઈન છે, એટલે લાઈન હોય એટલે એને કાંઈ ખાલી હાથે જવા દેવા. બાપા વિચાર કરે છે કે હવે શું કરવાનું, આવેલા લોકોને પાછા ખાલી હાથે કેમ કાઢવાના. તેથી એને નક્કી કર્યું કે કાંઈ વાંધો નહીં, હજી ઘણી બધી વસુકી ગાયો મારી ગૌશાળામાં છે, એ મેં હજી કોઈને દાનમાં આપી નથી. પણ હવે આવ્યા જ છે, શું કે હવે આ બધા માગવા જ આવ્યા છે, લેવા જ આવ્યા છે દાન, તો આપવું તો જોઈ કે નહીં. એટલે ઘરડી જે ગાયો હતી, દૂધ નહોતી દેતી, લૂલી લંગડી જે કાંઈ ગાયો ગૌશાળામાં થોડી ઘણી હતી ને એ બધી આપવાની શરૂઆત કરી. કેવી પણ પાછા જ આવવા દે. અને એ સમયે 7-8 વર્ષનો અહીંયા નચિકેતા બાપાની પાસે આવ્યો. બાપાની પાસે આવીને જોવે છે કે બાપા તો આ ખોટું કરી રહ્યા છે. એને ખબર નહોતી કે આગળ બાપાએ ઘણી સારી સંપત્તિ આપી દીધી છે, એ એના ધ્યાનમાં હતું નહીં. બાપાને નચિકેતાને એમ થયું કે જે જરૂરિયાત નથી ને એ બધું દાનમાં, આ થોડું દાન કહેવાય. એ કે તમારે જરૂરિયાત નથી, તમને નડે છે ને તમે કોઈને આપો, એ કાંઈ દાન કહેવાય? એ આપણા ઘરમાં કોઈ વસ્તુ નડતી હોય, માનો કે સાયકલ હોય, છોકરા મોટા થઈ ગયા હોય, પછી આપણા એ આડી હાવડે આવતી હોય, પછી કે આપો ને ઓલા ભાઈને, એ કે બરોબર ને સિક્યુરિટી વાળાને આપી ગયો, એ દાન ન કહેવાય. એ તમને નડતી હતી, અને તમને નડતી હતી એટલે તમે એ કચરો કાઢવા માટે કર્યું, એને દાન કહેવાય. એવી જ વાત અહીં નચિકેતાની છે કે નચિકેતાને ખબર નહોતી કે મારા બાપાએ બધો જે કાંઈ વૈભવ છે ને બરોબર ને એ આપી દીધો છે, અને આપી પણ એને ખબર હતી ને એટલે એને થયું કે દૂધણી નથી, ઘરડી થઈ ગઈ છે, એ બાપા દાન આપે, આ તો ખોટું કહેવાય. એટલે બાપાને કીધું, બાપા આવી ઘરડી ગાયો આપીને તમે આવું શા માટે તમે પાપ ભરો છો, તો મને કોને દાનમાં આપજો. વાર્તા તો લાંબી છે, પણ એણે કીધું કે તમે આવી ઘરડી ગાયો બધાને જો દાનમાં આપતો હોય તો હું પણ તમારું સંતાન છું, મારે પણ તમારે કોઈને દાનમાં આપી દેવો જોઈએ. જેમ જલારામ બાપાએ પોતાની પત્નીને દાનમાં આપી કે નહીં, એમ નચિકેતાનું પણ અહીંયા એવું કે નચિકેતા કહે છે કે બાપા તમે મને કોને દાનમાં આપશો. અને એ વખતે બાપાથી બોલાઈ ગયું કે જા મેં તને યમરાજાને દાનમાં આપી. યમરાજાને દાનમાં એટલે મરવાનું જ ને, કે જા મેં તને યમરાજાને દાનમાં આપ્યો. ને એ કાળની સગવડતા, આ તો વેદકાળની વાતો છે બધી. વેદોની અંદર આ નચિકેતાનું વર્ણન ઉપનિષદમાં આવે છે, ખાસ તો ઉપનિષદમાં આવે છે. ઉપનિષદોમાં આ વર્ણન નચિકેતાનું આવે છે. એટલે એ કાળની અંદર ડાયરેક્ટ યમરાજા તરફ જવું હોય, સ્વર્ગમાં જવું હોય, જ્યાં કાંઈ વૈકુંઠમાં જવું હોય ને એના બધા અલગ અલગ રસ્તાઓ હતા, એવું ઉપનિષદોમાં લખ્યું છે. કેવું? ડાયરેક્ટ, અત્યારની જેમ નહીં, ડાયરેક્ટ પગથિયા ચડીને જવાનું. આ નચિકેતા તો યમરાજનો રસ્તો હતો ને, એક પગથિયા પછી બીજું ને બીજા પછી ત્રીજું, એમ કરતો કરતો ઘણા સમયે એ યમરાજાના દરવાજા પાસે આવીને બેઠો કે મારા બાપાએ મને યમને દાનમાં આપી દીધો છે, એટલે મારે હવે એનું થઈ જવું જોઈએ. એમ કરીને ગયો, દરવાજો ખખડાવ્યો. યમરાજાને તો ઘણા કામ હોય ને, એને કાંઈ એક જ કામ થોડું હોય, એટલે એ તો બહાર ગયા હતા. યમરાજાની પત્નીએ દરવાજો ખોલ્યો અને જોયું તો એક નાનો એવો 6-7 વર્ષનો બાળક આવીને ઊભો છે. બાળકે પૂછ્યું કે યમરાજા ઘરે છે? તો કે ના ના, એ તો 3 દિવસ પછી આવશે, અને એને તો ઘણું મોટું કામ હોય છે. એમ કરી અને કાંઈ એને પાણી પાયું ને ગૃહસ્થાશ્રમનો જે ધર્મ હોય ને એ ધર્મ કરવાને બદલે 92 પરબરું દઈ દીધું. નચિકેતા 3 દિવસ સુધી ભૂખ્યો ને તરસ્યો. 7 વર્ષનો બાળક બરોબર ભૂખ્યો તરસ્યો 3 દિવસ સુધી ત્યાં યમરાજાના દરવાજા પાસે બેસે. 3 દિવસ પછી યમરાજા આવ્યા, જોવે છે કે આ મારા આંગણાની અંદર મારા ઘરના દરવાજાની પાસે આવો નાનો એવો બાળક કોણ છે. પૂછ્યું કે ભાઈ હું મૃત્યુલોકનો માણસ છું, મારા બાપાનું નામ વાજશ્રેય છે, અને વાજશ્રેય મને મારું દાન તમને આપ્યું છે, તેથી હું તમને અહીંયા સુપ્રત થવા આવ્યો. યમરાજા કે 3 દિવસથી તું ભૂખ્યો આવ્યો? હા કે 3 દિવસથી હું શું. એ અંદર રૂમમાં લઈ ગયા, પાણી પાયું, પતિને ઠપકો આપ્યો હતો. યમરાજાએ શું કીધું કે તને કાંઈ ખબર પડે છે કે નહીં? અતિથિ દેવો ભવની તને કાંઈ ભાન છે કે નહીં? આ 3 દિવસથી નાનું એવું બાળક આપણા ઘરમાં આંગણામાં જો આવ્યું ને તો કેટલું મોટું પાપ લાગે, એ તને ખબર નથી. તે શાસ્ત્ર વાંચ્યું ન હોય ને એની પત્નીને ઘણો બધો ઠપકો આપે. તો કે યમરાજા કે હવે કરવાનું શું? 3 દિવસ ભૂખ્યો તરસ્યો કોઈના આંગણામાં કોઈ આવી રીતનો રહે તો એને ખૂબ મોટું પાપ લાગે છે. તેથી
અહીંયા નચિકેતાને અહીંયા સમજાવે છે કે ભાઈ 3 દિવસ એટલે મને ખૂબ મોટું પાપ લાગેલું છે. મારા પાપમાંથી મુક્ત થવા માટે હું તને 3 વરદાન આપું છું. હું હવે આવ્યો તો સુપ્રત થવા એને બદલે આપવાની વાત કરે છે. કેટલું વિરુદ્ધાભાસ કહેવાય બરોબર. એ કે પણ હું તો તમારી પાસે કાંઈ લેવા માટે તો આવ્યો નથી. એ કે પણ મારે પાપમાંથી મુક્ત થવાનું. મૃત્યુનો ધર્મ છે કે આંગણે આવેલો કોઈ આગંતુક ભૂખ્યો તરસ્યો રહેવો જોઈએ. તેથી 3 દિવસ તું રોકાણો એટલે મને 3 મારી પાસેથી તું વરદાન માગી લે એટલે હું પાપમાંથી મુક્ત થઈ જાય. કે ભાઈ હું લેવા માટે તો આવ્યો જ નથી, મારો સ્વીકાર તમે કરો. એમ કરીને ઘણી બધી વાતો એની સાથે થાય છે. અને બહુ આગ્રહ જ્યારે યમરાજા કહે છે કે મને પાપમાંથી મુક્ત કરવા માટે તારે કોઈ પણ હિસાબે મારી પાસેથી કાંઈક માગવું પડશે. જેવો આગ્રહ જ્યારે બહુ કર્યો ને ત્યારે કે તમારે જો આપવાનું જ હોય તો તમે મને આવી રીતના મારા મા બાપને મને કહી દીધું, બાપાએ કીધું કે તને યમરાજાને સોંપી દીધો, પણ એની રજા લીધા વગર હું આવી ગયો. નકર જાતી વખતે બાપાને પગે લાગીને કીધું બાપા તમે મને જેને સોંપ્યો છે ને ત્યાં અત્યારે હું જઈ રહ્યો છું. એટલે બાપાની રજા લીધા વગર હું અત્યારે આવી ગયો છું. તો અહીંથી પાછો જ્યારે પૃથ્વીલોક ઉપર જાવ ને ત્યારે મારા બાપા મારા ઉપર ખીજાય નહીં ને એવું કહ્યું. યમરાજા કે બાપ કોઈ દી દીકરા ઉપર ખીજાય, કદાચ ગમે તેટલી ભૂલો કરી હોય તો કુપુત્રો જાય તો કવચદી કુમાતા ન ભવતી. બાળક કદાચ કુપુત્ર થાય પણ માતા કોઈ દી કુમાતા કોઈ દી બનતી નથી. આમ કરીને નચિકેતાને સમજાવે છે કે ભાઈ જા તું જ્યારે પૃથ્વીલોક ઉપર જઈશ ને ત્યારે તને કાંઈ તારા બાપા ખીજાય ને. આ મારું વરદાન. બીજું માગ તો કે માગવું ને આટલું તો ઘણું એ કે ના માગ એટલે કે તો અગ્નિની ઉપાસના આપો. અગ્નિ જેવો તેજસ્વી હું બનું અને કોઈની સામે લાંબો હાથ કરીને માગવું નહીં ને, હું પાટું મારીને મારો રોટલો પેદા કરી શકું ને એવી અગ્નિની ઉપાસના તમે મને સમજાવો. એટલે અગ્નિની ઉપાસનાનું વરદાન પણ યમરાજાએ નચિકેતાને આપ્યું. એમાં સ્વાહા એટલે આપવાનું અને સ્વધા એટલે એના ઉપર ઊભું રહેવાનું. આ 2 વાતો અગ્નિની અંદર આવે છે કે મારી પાસે જે કાંઈ સારી વાતો છે એનો સ્વાહા કરવાનો અથવા સમાજને ઉપયોગી થાય એવી વસ્તુ મારી પાસે હોય તો એને મારે આપવાની. અને હું મારા પગ ઉપર ઊભો રહે અને જીવું ત્યાં સુધી લાચારી કર્યા વિના કોઈની દાઢીમાં હાથ નાખ્યા વગર હું જીવીશ. ભગવાન કે તથાસ્તુ. અને ત્રીજી જે વાત છે ને કે હવે ત્રીજું વરદાન માગ એ કેમ નચિકેતા તો ના જ પાડે છે પણ બહુ આગ્રહ કર્યો તો કે તમે મને આત્મજ્ઞાન આપો. આત્મજ્ઞાન આપો એટલે યમરાજા ધ્રુજી ગયા. હવે એ કે મોટા મોટા પંડિતો, મોટા મોટા વિદ્વાનો, મોટા મોટા જે તપસ્યા કરીને જેના આટલે મોટી દાઢીને વાળ વધી ગયા છે, માથે રાફડા થઈ ગયા છે, એને પણ આ વાત મેં સમજી, એ લોકો પણ આ વાતને સમજી શકતા નથી આત્મજ્ઞાન. હવે આવા બાળકને શું આપવું? એટલે ઘણા બધા પ્રલોભનો બીજા આપે કે આત્મજ્ઞાનની જગ્યાએ હું તને મોટી મોટી આવી રીતની અપ્સરો આપું, ધનના ભંડાર આપું, ઘણું બધું વૈભવ આપું, તારે જોઈ એટલી ગાયો આપું, બધું આખી દુનિયાનો જેટલી સંપત્તિ છે ને એ નચિકેતા હું તારા પગ પાસે ઠાલું, પણ તું આત્મજ્ઞાનની વાત રહેવા દે. નચિકેતા એકદમ આ કે છે ને આરું રૂઢ કોને કહેવાય? જે પોતાના પગ ઉપર ઊભા રહીને પોતાએ જે નક્કી કર્યું છે ને ત્યાં સુધી પહોંચવા માટેનો જે પ્રયત્ન કરે છે ને એને આરું રૂઢ કહેવામાં આવે છે. એટલે બહુ આગ્રહ કર્યો, ઘણી બધી ચર્ચાઓ થઈ. ઉપનિષદમાં વાંચી લેજો ઘેરે હોય તો. કઠોપ ઉપનિષદમાં આ વાત આવે. કેવા કઠોપ ઉપનિષદ જેની પાસે હોય ને એમાં આ શું કહેવાય યમરાજ અને નચિકેતાનો સંવાદ આવે છે. અને બહુ જ્યારે અકળામણ થાય છે મને પાપમાંથી મુક્ત કરવા માટે તારે ત્રીજું વરદાન માગવું પડે. એ કે આપો ને હું ક્યાં ના પાડું આત્મજ્ઞાન. એ કે એ સિવાય એ તો કોઈને હું આપી શકું નહીં. અને બહુ જ્યારે આગ્રહ કર્યો ને ત્યારે આત્મજ્ઞાનનું ત્રીજું વરદાન એને આપે છે. આત્મજ્ઞાનમાં 3 પગથી હોય છે. હું માણસ છું કેવો? પહેલી પગથી આત્મજ્ઞાનની પહેલી પગથી કઈ છે? હું માણસ છું. આત્મજ્ઞાનની બીજી પગથી કઈ છે? હું સજ્જન અને સારો માણસ છું, બીજી પગથી. અને ત્રીજી પગથી આત્મજ્ઞાનની અંદર આવે છે હું જ ભગવાન છું, અહમ બ્રહ્માસ્મિ. એટલે યમરાજા પણ ડગી ગયા કે આત્મજ્ઞાન તો મેને આપ્યું પણ આ પચાવી શકશે ખરો? કહેવાનો અર્થ કે આરું રૂઢ એટલે કોણ?
તો કે આરૂઢ એટલે પ્રભુ સુધી પહોંચેલો જે જીવ છે તે રસ્તાની અંદર ગમે તેવી અગવડ આવે, ગમે તેવું આવે, પણ માણસે નક્કી કરી અને પ્રભુના ખોળા સુધી બેસવું જોઈએ. એમાં અહીં બહુ સરસ 6 અધ્યાયના 4થા શ્લોકની અંદર આરૂઢ અને કહે છે ને સર્વ સંકલ્પ સંન્યાસ, આ વાત સમજાવવાનો ભગવાન પ્રયત્ન કરે છે. પાણીનો ટાઈમ થઈ ગયો, થઈ ગયો. હા, 6 શ્લોક નંબર 4, એમાં 3 વાતો ભગવાનના આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો. એનો વિચાર અત્યારે આપણે કરતા રહેલા. વિષયો આવે એટલે ઘણીવાર જીવ તેની તેજસ્વીતા, ભાવમયતા અને શ્રદ્ધામયતા, આ મૂડી જે જીવ પાસે પડેલી છે એ માણસ ગુમાવી દે. એકવાર શું કહેવાય, વિષયો સાથે ઇન્દ્રિયોનો સંપર્ક થયો અને આ વસ્તુ મને જોઈ એવી મનમાં જો એકવાર લગ્ન લાગી ગઈ તો આ 3 વાતો જીવ પાસે પડેલી છે ને મૂડી, એ 3 પ્રકારની મૂડી ખલાશે. કઈ? એક તો તેજસ્વીતા છે, ભાવમયતા છે અને શ્રદ્ધા. આ ભગવાનને જબરજસ્ત આપેલી જીવને મૂડી છે. આ મૂડી જો ખલાસ ન કરવાની હોય તો વિષયોમાં આસક્ત ન થવું જોઈએ, એમ ભગવાન આ શ્લોકની અંદર આપણે સમજાવે છે. આ મૂડી વૈભવ આપણે ગુમાવતા ન હોઈએ તો ગમે તેટલો વૈભવ આપણને નડતર રૂપ થતો નથી. આ મૂડી જો ન ગુમાવીને તો નચિકેતાની જેમ ઘણો બધો વૈભવ માણસને આવે, કારણ કે એને વૈભવ આપવાની વાત કરી, પણ અહીંયા કીધું નચિકેતા યમરાજાને કહે છે કે આ બધો વૈભવ તમે સોના મોર ચાંદી રૂપું અથવા આટલો મોટો તમે ધન સંપત્તિ મને આપો અને હું એમાં જો અહીંથી જઈને લપેટાઈ જાઉં તો, ત્યારે યમરાજા કહે છે કે હું તમને જે વૈભવ આપું છું ને એ તમે જીવંત પર્યંત એની અંદર તમે લપેટાઈ જવાના. આવો મારો વૈભવ છે તો હું સ્વીકારું. નકર નચિકેતાએ બધી વસ્તુની ના પાડી દીધી કે મારે તમારો વૈભવ જોતો નથી, તમારું કાંઈ જોતું નથી. અને વૈભવમાં હું જાઉં અને અટવાઈ જાઉં અને તમારું નામ, તમારું કીર્તન, તમારું સ્મરણ, તમારું જો આવી રીતનું ન થાય તો આ વૈભવને મારે શું કરવાનો છે? આવો પ્રશ્ન નચિકેતા અહીંયા ભગવાન યમરાજને પૂછે છે. ત્યારે યમરાજ કહે છે હું જેને જે મૂડી આપું ને એ વાપરા પછી અમુકનો અનેક ગણી એની વૃત્તિ સારી થવા લાગે છે. એટલે આ બધી જ વાતો ઉપનિષદની અંદર બહુ સરસ, કઠોપનિષદની અંદર આ વાત આવે છે. આ 3 વાતો ઉપર કોઈ પણ વિષયને અસવાર થવા ન દો, એના ઉપર અસવાર થવા ન દો તો માણસનો વિકાસ થયો ગણાય. જીવનમાંથી, વ્યવહારમાંથી, ભક્તિમાંથી આ 3 વાતો જવી ન જ જોઈએ, પણ તે ઉત્તર વધવી જોઈએ. કેવી? ભાવની મૂડી છે, તેજની મૂડી છે અને શ્રદ્ધાની મૂડી છે. આ મૂડીનો હંમેશા ઉત્તરોત્તર વધારો થવો જોઈએ, ઘટવી ન જોઈએ. જેમાં યોગારૂઢ વિષયમાં અનુરક્ત થતો નથી તેમજ કર્મસુ ન અનુસજ્યતે. એક શ્લોક ભગવાનને આ શ્લોકની અંદર એક શબ્દ આ પણ વાપર્યો છે. કયો? કર્મસુ ન અનુસજ્યતે, એટલે કે સકામ કર્મોમાં એટલે કે લિપ્ત થતો નથી, લપટાઈ જતો નથી. ફલાણું ફળ મળે તેમાં એ આસક્ત થતો નથી. માણસનું મન એ જ તેનું જીવન છે અને માણસનું મન એ જ જો તેમનું જીવન હોય તો માગીને આવેલું જે ફળ છે ને, ફળ કાં તો કર્તવ્ય બુદ્ધિથી સ્વીકારેલું જે ફળ છે એ એટલે કે માનવાના બદલે ભગવાને આ ફળ બક્ષિસ રૂપે આપ્યું છે એમ યોગારૂઢ સમજે છે. બેયને ફળ તો કોઈ નિષ્કામ કર્મયોગ કરે એને ફળ મળે અને સકામ કર્મ કરે એને ફળ તો મળે. ફળ મળે ત્યારે મને મારા કર્મનું, દેવનું અથવા મારા પુરુષાર્થનું ફળ મળ્યું છે એમ ન બોલતા ભગવાને મને બક્ષિસ રૂપે આ વૈભવ આપ્યો છે, પ્રસાદ રૂપે મને ભગવાન મારે ત્યાં વૈભવ ઠલવતા રહેલા છે. યોગારૂઢ આવું બોલે છે. અને સામાન્ય માણસ કે મારો પુરુષાર્થ, મારી મહેનત, મારું ભાગ્ય, મારી અક્કલ, મારી હોશિયારીથી મને આ મળ્યું. સામાન્ય માણસ અને યોગારૂઢમાં કેટલો ફરક છે? આટલો ફરક છે. યોગારૂઢને પણ સંપત્તિ મળે, સત્તા મળે, બધું જ મળે, બરાબર? એમ સામાન્ય માણસને પણ મળે છે. તો સામાન્ય માણસ પોતાની અક્કલ, બુદ્ધિ, હોશિયારી,
પરસેવો પાડ્યો એવું બધું બોલીને મને મળ્યું છે એમ બોલે. યોગારૂઢ એમ કહે છે મને મળ્યું છે, પણ આ ભગવાનનો પ્રસાદ અને ભગવાને મને બક્ષિસ આપેલી. આટલો ફરક યોગારૂઢ અને સામાન્ય માણસમાં છે. તેથી સામાન્ય માણસમાંથી યોગારૂઢ સુધી પહોંચવાનો પ્રયત્ન માણસે કરવો જોઈએ. એવી વૃત્તિમાં ભગવાન આગળ કહેશે, ન કર્મ સ્વનું સજ્જતે, સકામ કર્મમાં લિપ્ત થતો નથી. આવી રીતે જે લોકો એ તેમને મળતી પ્રત્યેક વાત પ્રભુની બક્ષિસ રૂપે સ્વીકારે છે તે લોકો જ કર્મ સ્વનું સજ્જતે. ગીતાનો આ જે શબ્દ છે ને એ શબ્દ એનો સાર્થક થઈ જાય છે. એટલે કે તે લોકો જ કર્મ સ્વનું સજ્જતે છે એમ ગીતાકાર આ શ્લોકની અંદર આપને સમજાવે છે. ગીતાકાર બહુ સ્પષ્ટ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. આ ત્રણ વાતો જો આપણા જીવનમાં દ્રઢ થઈ જાય ને તો અહીંયા કહે છે કે યોગારૂઢસ દોષ્યતે, એનું જીવન એવી રીતનું બની જાય. બીજી વાત, આવા યોગારૂઢ થયેલા લોકો કર્મ કરતા જાય છે, તેમને ફળ પણ મળતા જાય છે, પણ પ્રભુની બક્ષિસ તરીકે તે ફળો મળે છે તેવી તેમની દ્રઢ સમજણ થઈ ગયેલી છે. કર્મ કર્યા પછી ઈચ્છા હોય કે ન હોય ફળ તો મળવાનું ને, ઈચ્છા હોય કે ન હોય પણ ફળ મળવાનું છે. પૂજ્ય દાદા પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર તેના પ્રવચનમાં કહે છે કે માણસ ગીતા વાંચે, ભાગવત કરવા જાય બેસે ત્યારે લોકો તો તેને નમસ્કાર કરવા માટે આવવાના. 7 દિવસનો ભાગવત બેસાડ્યું હોય અને લોકો નમસ્કાર કરે કે નહીં, એ નમસ્કાર કરવા તો જવાના જ છે. તો ગીતા કહેવા માટે કે અહીંયા ભાગવત કહેવા માટે જે કૌશલ્ય છે તે કૌશલ્ય તે વાપરે એટલે લોકોને એમ થાય કે આપણે વ્યાસપીઠની સાથે મહારાજને પણ નમસ્કાર કરીએ એમ કે. તો કે ગીતા કહેવા માટે જે કૌશલ્ય જોઈએ તે પ્રભુની બક્ષિસ છે એવી સમજણ કેળવી જોઈએ. પછી કર્મનો પોતાનો મિજાજ ન રહેતા પ્રભુનો મિજાજ થઈ જાય છે એમ અહીંયા ગીતાકાર આપને સમજાવે છે. શ્રીમદ પછી લાગે કે આટલું શ્રેષ્ઠ વાંગ્મય આજે આપણે ક્યાંય જોયું નથી એમ કે. ભગવાનને સમજણથી મસ્તીથી ગીતા ગાય છે કે મારા દીકરાએ એ ગીતા વાંચશે, મારા દીકરાઓ એ ગીતા સાંભળશે, મારી ગીતા એ મારા દીકરાઓ બોલશે તો તે સર્વ સંકલ્પ સંન્યાસી બની જાય. સર્વ સંકલ્પ સંન્યાસી એક શબ્દ ભગવાને અહીંયા 4થા શ્લોકમાં પણ પાછો 3જામાંય પણ વાપર્યો છે અને એ જ શબ્દ અહીં પાછો અહીં સર્વ આગળ એક વિશેષણ વાપરીને વધારે આ સર્વ સંકલ્પ સંન્યાસ એવો શબ્દ ભગવાને આ જ શ્લોકમાં બીજી લીટીમાં વાપર્યો છે. તેથી મારા છોકરા ગીતા સારી રીતે સાંભળશે, વાંચશે અને એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરશે. તેથી ભગવાને દિલ રેડી અને અર્જુનને નિમિત્ત બનાવીને આખી ગીતાનું તત્વજ્ઞાન એને આપ્યું છે. સર્વ સંકલ્પમય એટલે માણસના બધા સંકલ્પો ખલાસ થઈ જાય. પણ માણસ સંકલ્પ ક્યારે કરે તો કે સંકલ્પો અને મનોરથો, અવિશ્વાસ અને આસક્તિ માણસના જીવનમાં નિર્માણ થાય તો માણસ સંકલ્પ કરે. પણ આ બેમાંથી એક ન હોય તો માણસ સંકલ્પ કરે. આપણે વૈભવની ટોચ ઉપર ઘણીવાર બેઠા હોય ને બધી જ વસ્તુ પર્યાપ્ત હોય અને એને એમ થાય કે હવે બસ ઓડકાર આવી ગયો, હવે કાંઈ જરૂર, તો એ કાંઈ કર્મ કરવા જાય. જેને કાંઈક જોઈતું હોય એ સંકલ્પ કરે. જેની પાસે વસ્તુ ઓછી હોય અને એ વસ્તુ મારા ઘરમાં આવે તો માણસ સંકલ્પ કરીને કામે લાગે. પણ આ બેમાંથી એકેય નથી બરાબર, તો એ માણસ કર્મ શા માટે કરે? તેથી સંકલ્પો અને મનોરથો અવિશ્વાસ અને આસક્તિમાંથી નિર્માણ થાય છે. જ્યાં સુધી ભગવાન ઉપર વિશ્વાસ છે ત્યાં સુધી સંકલ્પ તો રહેવાનો જ. આપણને ભગવાન ઉપર વિશ્વાસ હોવો જોઈએ કે મને જે કાંઈ જોઈએ તે મારો ભગવાન મને મોકલી આપશે. અત્યારે મને જરૂર નથી એટલે મારી પાસે નથી, પણ જ્યારે જરૂર પડે ત્યારે મને મોકલે. નરસિંહ મહેતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપણી સામે ઊભું છે બરાબર. એ વખતે કહેતા કે ભાઈ મારે જુનાગઢની જે બેંકો છે ને એ બધી મારી જ છે, આ તો મારે જરૂર નથી ને એટલે હું ચેક લખીને ત્યાં વટાવવા માટે જાતો નથી. મારે જ્યારે જરૂર છે ત્યારે મારો ભગવાન બધા જ મારા કામો કરશે. અહીંયા કહે છે
તેથી એનો અર્થ એવો નથી કે માણસે ચૂપચાપ બેસી રહેવું, પાછું એવું નથી એમ કે હાલો ભગવાન બધું કરશે, હવે આપણે કાંઈ હાથ હલાવવાની જરૂર, એવું ગીતા એ આપને ના પાડે છે. એનો અર્થ એવો નથી કે ચૂપચાપ બેસી રહેવું અને કોઈ પુરુષાર્થ કરવો નહીં. પુરુષાર્થ તો કરવાનો જ. માણસને જગતમાં લાવનાર ભગવાન ઉપર જ ઘણીવાર અવિશ્વાસ પેદા થાય છે. તેને પૂછવામાં આવે કે ભાઈ તારી ઉંમર કેટલી, તો કહે મારી 45 વર્ષની ઉંમર છે. 45 વર્ષ પહેલાં તું ક્યાં હતો, તું કોણ હતો? એ કે 45 વર્ષનો અત્યારે તું થયો, તો એ પહેલાં કોઈ માણસ એને પૂછે કે 45 વર્ષ પહેલાં તું કોણ હતો ને ક્યાં હતો? તું સમર્થ હતો કે ન હતો? કોઈને તને સંભાળ્યો? માણસ નાનાનો મોટો કેવી રીતે થયો? નાનાનો મોટો થયો એટલે હવે ફૂંફાડા મારે છે કે જગતમાં ભગવાન હોય તો મને બતાવો. તને આજે 45 વર્ષનો થયો છે ને એનું કારણ તને કોઈ મોટો કરેલો છે, તને કોઈ શક્તિ પોષણ આપતી રહેલી છે, તેથી તું નાનાનો મોટો થાય છે. અને હવે મોટો થઈ ગયો એટલે ફૂંફાડા મારવાનું ચાલુ કરી દીધું કે ભગવાન હોય તો બતાવો, ભગવાન મને બતાવો તો જ હું ભગવાનને માનું. ઘણા લોકો આવી રીતના હોય છે. ભગવાનની જરૂર શું છે? એટલે કે ભગવાનની જરૂર શું છે? ભગવાનના ધ્યાનમાં રહેવું જોઈએ કે મારી શક્તિથી મોટો થયો નથી. જીવને લાવનાર આ જગતમાં કોઈ છે, માણસને ઉછેરનાર કોઈ છે અને તે મારી સાથે છે. માણસનો પ્રભુ પરનો વિશ્વાસ ઓછો થાય ત્યારે માણસ સંકલ્પ કરે. ભગવાન ઉપરનો વિશ્વાસ ઓછો થાય ત્યારે માણસ જોઈએ એવો સંકલ્પ કરે અને પછી નક્કી કરે કે તેણે કેવી રીતે રહેવાનું અને કેવી રીતે જવાનું. એ બધા સંકલ્પો જાય ત્યારે માણસ સર્વ સંકલ્પ સંન્યાસી કહેવાય. મનની અંદર, બુદ્ધિની અંદર, ઇન્દ્રિયોની અંદરથી કોઈ પ્રકારનો સંકલ્પ ન રહે ત્યારે ગીતાકાર એને અહીંયા શું કહે છે? સર્વ સંકલ્પ સંન્યાસી. સર્વ સંકલ્પ સંન્યાસી આવો જીવ થાય છે. એ બધા સંકલ્પો જાય ત્યારે માણસ સર્વ સંકલ્પ સંન્યાસી કહેવાય. સર્વ સંકલ્પ સંન્યાસી. ભગવાને આ શ્લોકમાં સર્વ શબ્દ વાપર્યો છે. આ શબ્દ સમજવા જેવો છે. જેને જીજીવિષા અને મુમૂર્ષુ પણ નથી તેને સર્વ સંકલ્પ સંન્યાસી કહેવામાં. જીવવાની પણ ઈચ્છા નથી. જેટલા દિવસ, જેટલા વર્ષ તારે ભગવાન મને જીવાડવા હોય ને એટલો તું જ જીવાડે છે. અને મુમૂર્ષુ એટલે મરવાની નહીં. તારે જ્યારે મને મારવાનો હોય ત્યારે તું મારી શકે છે, અને જેટલા સમય જીવાડવો હોય એટલા સમય તું જીવાડી શકે છે. એટલે આ બંને ઈચ્છા, સર્વ સંકલ્પ સંન્યાસીનો અર્થ બંને પ્રકારની જીજીવિષા અને મુમૂર્ષ વિષા છે ને એ બંને એના જીવનમાંથી ખલાસ થઈ જાય છે. સંપૂર્ણ ભગવાન ઉપર જેણે જીવન આખું અર્પી દીધું એના માટે મુમૂર્ષ અને સંકલ્પ આ બે શબ્દ ભગવાને વાપર્યા છે. ભગવાને આ શ્લોકમાં સર્વ શબ્દ વાપર્યો છે. આ શબ્દ સમજવા જેવો છે. જેને જીજીવિષા અને મુમૂર્ષુ પણ નથી તેને સર્વ સંકલ્પ સંન્યાસી કહેવામાં આવે છે. સામાન્ય રીતે માણસને 3 સંકલ્પો તો હોય જ છે. કેવા? સામાન્ય હોય જીવ એને 3. હું રહું, સારી રીતે રહું, મારે રહેવાનું છે પણ કેવું? સારી રીતે રહેવાનું. બીજો સંકલ્પ છે હું કેવો રહું, એ પણ માણસે હું દુઃખી રહું, સુખી રહું, નિરોગી રહું, કે એ પણ એક બીજી વાત છે. ત્રીજી વાત છે અને હું આ જગતમાંથી જવાનો છું, એ પણ ફાઇનલ છે. આ જગતમાં અમારા વડવાઓ બધા આવ્યા છે એને લાઈન ઉપર હોય ત્યારે માણસ વિચાર કરે છે કે જેમ આ જીવ જગતમાં આવીને રહ્યો અને એણે જે કાંઈ કર્મ કરવાના હતા એ કર્યા, હું પણ રહ્યો અને હું પણ કર્મ કરું છું, હવે મારે પણ જવાનું છે. આ સામાન્ય માણસની સમજણ આવી રીતની છે. તેથી જગતમાંથી જવાનો છું. સંન્યાસીને આ વાત અસર કરતી નથી. ભગવાન જ્યારે જેટલું જેવું જીવાડે ને એવું જેની જીવવાની તૈયાર છે. હું કેવો રહું, સુખી કે દુઃખી રહું, ગરીબ રહું કે શ્રીમંત રહું, પ્રસિદ્ધિ મળે કે અપ્રસિદ્ધિ, આ વિશેષણો કેવા કે કેવો રહું તેમના છે. લોક સન્મુખ કે લોક વિમુખ કેમ રહેવું, એ આ સર્વ સંકલ્પ સંન્યાસી એને કંઈ પણ આવી રીતના સંકલ્પો હોતા નથી. એ બધા કોને હોય છે? સામાન્ય જીવને.
કેવી રીતનું રહેવાનું, કયું કમાવાનું, કયું ખાવાનું, ખાવું કે નહીં ખાવું, જવું કે નહીં જવું, આ જે કાંઈ સંકલ્પ વિકલ્પ છે ને એ બધા જીવના છે એમ કે આપણી બધી જે કાંઈ દોડધામ અત્યારે ચાલે છે એ કોના માટે ચાલે છે તો કે કેટલાકને પ્રસિદ્ધ રહેવું છે અને કેટલાને અપ્રસિદ્ધ રહેવું છે. સમાજમાં મને મોટો કે મને લોકમાન્ય બનાવે અથવા લોકો મને યશ આપે, આવું કરવા માટે લોકોની દોડધામ ચાલે છે કે નહીં? બધી જગ્યાએ પ્રસિદ્ધિ માટે પણ ચાલે છે અને ઘણીવાર પ્રસિદ્ધિ મેળવવા જતાં અપ્રસિદ્ધિ પણ ઘણીવાર પ્રાપ્ત થઈ જાય છે. એટલે આપણી બધાની જે દોડધામ છે ને એ આટલા માટે છે. એટલે અપ્રસિદ્ધ પણ ન રહેવાનો ઘણા લોકો પ્રયત્ન કરતા હોય છે. પાંડુરંગ શાસ્ત્રી દાદા કહે છે કે આ 1951 50-51ની સાલ એટલે આજથી લગભગ 75 વર્ષ, કેટલા 75 વર્ષ પહેલાંની વાત દાદા લોકોને સમજાવતા કહે છે કે મુંબઈની અંદર એક સુંદર મજાની સંસ્થા હતી, એનો વાર્ષિક ઉત્સવ હતો અને એ ઉત્સવની અંદર આ શું કહેવાય જે સંસ્થાની જેણે સ્થાપના કરી, જેણે દાન આપ્યું, જેણે બિલ્ડિંગ બનાવવા માટે જેણે પૈસા આપ્યા ને એના બધાનું લિસ્ટ એક દિવાલ ઉપર લટકેલું હતું કે આટલા લોકોએ આવી રીતનું આ સંસ્થાને ઊભી કરવા માટે બધું આપ્યું છે. અને એમાં એ કાળમાં 75-76 વર્ષ પહેલાંની આ વાત છે ત્યારે 500 રૂપિયા ખૂબ મોટા હતા. કેવા? એ 500 રૂપિયાના 50-60 જણાના નામ એ દિવાલ ઉપર આવી રીતના લગાડેલા હતા. એક દિવસ એમાં એ માયલો એક માણસ પાંડુરંગ શાસ્ત્રીને મળવા માટે આવ્યો અને મળવા આવ્યો ને એને કીધું કે અમારી સંસ્થાનો એક અહેવાલ ગઈકાલે જ બહાર પડ્યો છે અને એમાં ઘણા લોકોએ ઘણી રીતે દાન આપ્યું છે, બરાબર, મેં પણ આપ્યું છે, પણ મેં મારું નામ પાવતી ફળાવીને લખાવ્યું નથી. બહુ ત્યારે દાદા કે બહુ ડાયો તું, સારું ત્યાં તારે પ્રસિદ્ધિ નથી જોતી એટલે તે લખાવ્યું ને? એ કે ના દાદા એવું નથી. શું કહે છે? આ ભાઈ કે બધા 500 રૂપિયા લખાવતા હતા એટલે મેં પણ વધારાનું 500 રૂપિયા લખાવ્યા, પણ મેં પાવતી ફાડીને મારું નામ રજીસ્ટર કરાવ્યું નથી એમ કે. તો કે બહુ સારું દાદા કે બહુ સારું કામ કર્યું કે પ્રસિદ્ધિ વગર તું જો કામ કરતો હોય ને તો આ બહુ સારી વાત કહેવાય. બોલો માણ કે દાદા એમ નથી, એમ તમે જે કહો છો એ રીતની વાત નથી. મેં શા માટે નામ ન લખાવ્યું, શા માટે પાવતી ન પડે ને એનું એક કારણ છે. તો દાદા કે શું એનું કારણ? એ કે જો આજે પાવતી ફડાવું ને મારું નામ ત્યાં રજીસ્ટર થઈ જાય અને સરનામું મારું અહીંયા આપું ને તો ગોતા બીજા ઘણાને બિલ્ડિંગો બનાવી છે, સંસ્થાઓ બનાવી છે ને એ બધાય મારી પાસે આવે. એ કેવું હું કે એ બધાય મારી પાસે આવે ને એટલે દાદા કે મેં નામ લખાવ્યું. આમ માણસની પ્રસિદ્ધિ અને અપ્રસિદ્ધિ, બરાબર, મારી પાસે ઘણું બધું છે પણ મારી પાસે લાઈન ન લાગે ને એટલે મેં નામ લગાડ્યું નથી. આને પ્રસિદ્ધિ કહેવાય. કહેવાનો અર્થ કે તેથી આ વાત સમજાવતા પ્રસિદ્ધિ અને અપ્રસિદ્ધિ જેને જોતી હોય એ માણસની દોડધામ સમાજમાં ચાલતી હોય છે. પણ અહીંયા યોગારૂઢ જે થયેલો સર્વ સંકલ્પ સંન્યાસી જે બનેલો છે એને સંકલ્પ પણ પોતાના રાખ્યા નથી. આવો જે યોગારૂઢ જે જીવ છે ને એનું વર્ણન ભગવાને અહીંયા 6થા અધ્યાયના 4થા શ્લોકમાં કર્યું છે. હું કેવો રહું, પ્રસિદ્ધ કે અપ્રસિદ્ધ, એટલે સૂપું રાખવાનું, અપ્રસિદ્ધ રહેવાનું, આવું પણ કારણ હોય છે. આ શ્લોકમાં સર્વ સંકલ્પ સંન્યાસી થવા જેવી કઠણ બીજી એકેય વાત નથી. કઠણમાં કઠણ વાત હોય ને તો આ છે સર્વ સંકલ્પ સંન્યાસી. આ જો થવાનું હોય તો એ કઠણમાં કઠણ વાત છે. ભગવાને જે વાત એક જ શબ્દમાં કરી તે મહાપુરુષો આપણને ઘૂંટીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. નિંદ્રિયો સત્ય એટલે કે નિર્દ્વંદો નિત્ય સત્રસ્તો નિર્યોગ ક્ષેમ આત્મવાન કહ્યું છે. અને પછી કહ્યું છે સર્વ સંકલ્પ સંન્યાસી. એ ઊંચામાં ઊંચો કક્ષાનો પુરુષ છે. જેણે સર્વ સંકલ્પ સંન્યાસી જે બની ગયો એ મહાપુરુષ ઊંચામાં ઊંચો અને ઊંચી હાઇટ ઉપર પહોંચી ગયેલો આ મહાપુરુષ છે. તેથી ભગવાને એટલે કે આ યોગારૂઢ કેવો હોય છે એટલે કે યદાહિ નેન્દ્રિયાર્થીસુ, જેની ઇન્દ્રિયોના વિષયો પર આસક્તિ નથી એ પહેલી વાત છે. જેને સકામ કર્મો પર આસક્તિ નથી એ બીજી વાત છે.
એટલે કે જેમણે સંપૂર્ણ વાસના ભગવાનના પગ ઉપર રાખી દીધી છે. આ ત્રીજી વાત છે. આ ત્રણ વાતો આ શ્લોકની અંદર ભગવાને આ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. યોગારૂઢ એટલે સર્વશ્રેષ્ઠ પુરુષ. કેવો? એનાથી કોઈ ઉપરનો. યોગારૂઢ એટલે સર્વશ્રેષ્ઠ મહાપુરુષ. ગીતાએ જુદા જુદા શબ્દો વાપરીને આ વર્ણન કર્યું છે. સર્વ સંકલ્પ સંન્યાસી એ ઊંચમાં ઊંચ કક્ષાના મહાપુરુષનું વર્ણન આ 6થા અધ્યાયના 4થા શ્લોકની અંદર આવા મહાન પુરુષનું વર્ણન ભગવાને આ શ્લોકમાં કર્યું છે. પરંતુ આપણને થાય કે ભગવાન અમે તો અસમર્થ છીએ, તેથી તો તમારી પાસે અમે આવ્યા છીએ. ભગવાન અમે કેવા છીએ? અમે અસમર્થ થઈ. ગમે એટલો ઘણીવાર પુરુષાર્થ કરી, પ્રયત્ન કરી, પણ પાછા બધાય ઊંધા પડે. કેવા? બધાય પાછા ઊંધા પડે છે. પરંતુ આપણને થાય કે ભગવાન અમે તો અસમર્થ છીએ, તેથી તો તારી પાસે આવ્યા છીએ. નહીંતર તારી પાસે આવવાનું કારણ હું? મંદિરમાં આપણે જઈ શા માટે? બની જાય આપણી ગુમાવેલી વસ્તુ પાસે આપણને મળી જાય. ભેંય ખોવાણી હોય તો ભગવાનની પાસે લાઈન કહી કે ભગવાન અઠવાડિયાથી મારી ભેંય ખોવાઈ ગઈ છે, બધા ખેતરો ખૂંદી વેળો, પણ ભગવાન મારી ભેંય મળતી નથી. હે ભગવાન, મારી ભેંય જો મળી જાય ને તો એક સત્યનારાયણની કથા કરી નાખવું. એટલે આપણે બધા ભગવાન પાસે જાય છે એનું કારણ શું છે? કંઈક માણસને જરૂરિયાત છે. એટલે ભગવાન અમે તો આવા જીવડાઓ છીએ. તું સમર્થ છો, કરતું અકર્તું અન્યથા કરતું છો, તું ધારે તે બધું કરી શકે છે. નહીંતર તારી પાસે આવવાનું અમારે કારણ શું ભાઈ? અમારે કાંઈ કારણ ખરું? તારી પાસે આવી છીએ એનું કાસાણ. ભગવાન તમે તો કરતું અકર્તું અન્યથા કરતું સમર્થ છો. ભગવાન તમે ધારો તો પથરામાં પણ માણસ બનાવી શકો છો, અને માણસને દેવ પણ બનાવી શકો. એ ભગવાન તાકાત તમારી અંદર છે. તો તમે શા માટે અમને રમાડો છો? અમને સાંટો એકાદો નાખી દો નહીં, એટલે માણસમાંથી સીધા દેવ થઈ જઈએ. હું કે આ બધી મહેનત, આ બધી ટક કોણ કે છે? જીવ ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન તમે સમર્થ છો, કર્તૃત્વવાન છો, ઘણું બધું આવી રીતે તાકાત તમારી અંદર પડી છે, અને એ એકાદો મંત્ર બોલીને અમારા સામાન્ય જીવ ઉપર તમે સાંટો નાખી દો ને, એટલે અમે દેવ બની જાય. આ દેવ બનવામાં આ 3 વાતો તો અમારા જન્મરા વયા જાય ને, તો આ 3 વાતો ભગવાન તમે એવી લીખી છે કે અમે ત્યાં પહોંચી શકતા નથી. એટલે તમે સમર્થ છો. તમે ધારો તે પથરાને પણ માણસ બનાવી શકો, અને માણસને પણ તમે દેવ બનાવી શકો. એવી તાકાત ભગવાન તમારી અંદર છે. તો તમે એકાદો સાંટો નાખી દો નહીં. ભગવાન કે વાત તો તારી બરોબર, માગણી તો તે બરોબર કરી છે, પણ અહીંયા કહે છે કે ઉદરે દાત્મા નામ નાત્મા નામ વસાય. ભગવાન કે મેં તને બધા જ પ્રકારની કર્તૃત્વ શક્તિ, સંકલ્પ શક્તિ અથવા ઈચ્છા શક્તિ બધી સ્વતંત્ર આપી છે. હું સાટો નાખું એટલે તું કાંઈ દેવ બનવાનો નથી. તું તારે જો દેવ બનવાનું હોય ને તો હું તને 5મા શ્લોકમાં કહું છું કે દેવ બનવાની માગણી કરી ને કે ભગવાન એકાદો સાટો નાખી ગયો ને, એટલે અમારા સામાન્ય જીવડાથી બધા દેવ બની જાય. હવે આ બધી વાંચવાની, ટકવાની, સાંભળવાની, વળી આચરણ કરીને જીવવાની, આ બધી ટકટકાટીમાંથી મુક્ત થવાનું હોય ને તો એકાદો સાંટો અમારી ઉપર તમે નાખી દો. ભગવાન કે હું સાટા નાખવા માટે આવ્યો નથી, મહેનત તારે કરો. ઉદરે દાત્મા નામ નાત્મા નામ વસાયું. તારે તારો ઉદ્ધાર તારે તારી જાતે કરવાનો છે. એમ 5મા શ્લોકની અંદર ભગવાન આગળ કહેવાના છે. કેવા? જીવે તો માગણી કરી કે છાંટો નાખો એટલે માણસમાંથી સીધો દેવ, એટલે બીજું કાંઈ કરવાનું નહીં. પણ ભગવાન કે એમ છાંટો મારી પાસે નથી ભાઈ, મારી પાસે કાંઈ અહીં કંઈ મોક્ષનું ટોપલું નથી કે તારી ઉપર નાખી દો. એ પ્રયત્ન તારે કરવો પડશે. એટલે ભગવાન કહે છે કે માણસ પોતે પોતાનો ઉદ્ધાર પોતે જ કરી શકે છે, અને અધોગતિના ખાડામાં માણસ પોતે જ જઈ શકે. એની વાત ભગવાન આવતીકાલે કહેવાના છે. બરાબર? 5મા શ્લોકમાં ભગવાને આ કહી રાખ્યું છે. જીવે માગણી કરી એટલે ભગવાનને જવાબ તો આપવો પડે ને. એટલે ભગવાન કે આવતીકાલે હું તને કહીશ તારો ઉદ્ધાર તારે કેવી રીતનો કરવો હોય.